મને બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ ગોરદેવ. અરે મહારાજા અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ તમને બોલાવવાનું કારણ એ કે અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, તો એમના ટકોને શરીફ લઈને તમારે જવાનું છે. પરંતુ હું તમને કહું એમ ધ્યાન રાખજો, દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જતા, કારણ કે ત્યાંના રાજા પડિયાર સાથે મારે જૂના વ્યવહાર ચાલી રહ્યા છે. બહુ સારું મહારાજ, પણ તમે મને એક વચન આપો મહારાજ કે હું જ્યાં પણ સગાઈ કરીને આવું તે સબ પણ આપણે મંજૂર રાખવું પડશે મહારાજ. ભલે ગોરદેવ, જ્યાં તમે શરીફ લઈને આવશો તેવું માન્ય રાખીશ. બહુ સારું મહારાજ. હે યહાં જે હરખે ઓ મને ગોરદેવ ચાલિયા રે, જાય છે દેશો ને પરદેશ, જાય છે દેશો ને પરદેશ, હરખે ઓ મને ગોરદેવ ચાલિયા રે. હાલ હાલ રાજા બોલાવે બધા નારીઓ રે. પ્રધાનજી, આપણી રાજની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? બાપુ બરોબર જ હાલે છે. અરે દેશ ફેરો પરદેશ ફેરો, પણ જ્યાં મને રજવાડો ગમે છે ત્યાં મને કુંવર નથી ગમતા, અને જ્યાં મને કુંવર ગમે છે ત્યાં મને રજવાડો નથી ગમતું. પરંતુ મહારાજે ના કહી હતી, પણ લાય સાથે સાથે બિંગલગઢ પર થાતો જાવ. અરે પ્રધાનજી બોલો ને, મારે મહારાજાને મળવું છે. એવું આ તો મહારાજાને પૂછતો હું. અરે મહારાજાને ઘડી ઘડીમાં કહો પ્રધાનજી. બહાર કોઈ બાપુ આવ્યું હોય તો એને મળવા નતા માંગે. અરે પ્રધાનજી, હા બાપુ, આપ તેને પૂછી આવો, કયા દેશથી આવો છો અને શું તમારું નામ છે? જાઓ.
શું તમારું નામ? અરે પોકરણગઢથી આવું છું પ્રધાનજી, હા. અને શ્રીફળ અને ટકો લઈને આવ્યો છું અને મહારાજાને મળવાની રજા માંગુ છું. બાપુ કો ગોરદેવ છે તેમ કહેતો હોય દાવો દો. અરે પ્રધાનજી, હું જાવે આપણે થી મોટા કહેવાય એમને ભાવ વરા આવવા દો. આવો. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ. અરે મહારાજ, કયા દેશથી આવો છો અને કયા જયા રહ્યા છો? અરે મહારાજ, પોકરણગઢથી આવું છું અને અહીંયા સુધી જ આવ્યો છું મહારાજ. આયા સુધી આવવાનું કારણ અમારા રાજા અજમલની કુંવરી સગુણાનું શ્રીફળ અને ટકો લઈને આવ્યો છું મહારાજ. નહીં બોલે, કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢની અંદર અજમલ રાજાને ત્યાં મારા 20 વર્ષથી વેર ચાલે છે. આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે શાંત થાવ મહારાજ, અને કાં તો દીકરી લીધે વેર વળે અને કાં તો દીકરી દીધે, માટે વેર ભાવનાનો ત્યાગ કરી અને આ સંપૂર્ણ મંજૂર રાખો મહારાજ. પ્રધાનજી, જી બાપુ. સતીને બોલાવો. આજ પર ધન બોલાવે માતાજી આવજો.